બોલ ગીગડા પીરની જય, શામજી બાપુની જય, શિવરાજ બાપુની જય, સતાધારના સંતોની જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. અમદાવાદને આંગણે ગોતામાં પૂજ્ય શામજી બાપુનું મંદિર એટલે શ્યામધામ. પૂજ્ય શામજી બાપુની 42મી પુણ્યતિથિ. આ પુણ્યતિથિના દાતા આદરણીય વાલજીભાઈ છગનભાઈ ટાંક, સ્વર્ગસ્થ ભીખાભાઈ છગનભાઈ ટાંક અને એમનો ટાંક પરિવાર, મંજુલાબેન વાલજીભાઈ ટાંક અને એમનો આખો પરિવાર. હું તો એમ કહું છું કે આ પરિવાર ઉપર સંતોની કૃપા અને ભગવાનની કૃપા, કે એમના હાથે આવા કાર્ય થાય છે. આ ટાંક પરિવાર બાપુની તિથિમાં રૂપિયા વાપરતા નથી, વાવે છે. હા, વાવો ને એટલે વાયુ એનાથી અનેક ગણું થાય. અહીંયા પધારેલા આપ સૌ માનવંતા મહેમાનો, વડીલો, મુરબીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો તમામનું આ શ્યામધામમાં સ્વાગત છે. આપ સૌનું અભિવાદન છે. અમને અહીંયા બોલાવ્યા છે નરેશભાઈ સોલંકી, અમારા બહુ જૂના સ્નેહી. સૌરાષ્ટ્ર ગુજરાતનો એક કલાકાર એવો નો નરેશભાઈ ન ઓળખતો હોય. અહીંયા ધવલભાઈ ગઢવી એમને કલા રજૂ કરી. અમારા રમેશભાઈ ટાંક બિલિયાળાના, આમ તો આ પરિવારે બિલિયાળાના. હા, બિલિયાળા ભજનની ભૂમિ. ભીખારામ બાપુ દાણીતારિયા, કલ્યાણદાસ બાપુ, હા, અને મૂળદાસ બાપુ રામમટી. હા, એ બિલિયાળા ભણેલા અને હું બિલિયાળા અવારનવાર જાઉં. ભીખારામ બાપુના ભંડારામાં હું ગયો હતો. કારણ કે મોટી જગ્યાએના સંતોમાં કદાચ અમે સેવા ન આપી તો કાંઈ નહીં, ત્યાં કદાચ કવર આપે લઈ લેવાય, એને કાંઈ વાંધો ન હોય. પણ નાના કોઈ રામજી મંદિરના પૂજારી, શિવ મંદિરના પૂજારી, મારી બાજુમાં 5-7 ગામમાં કોઈ સાધુ બ્રાહ્મણ એવું હોય ને તો હું હામાં 1100 રૂપિયા દેતો આવું. કારણ કે દરિયો ભર્યો હોય તો ત્યાંથી ડોલ ભરીને આવતું રહે, પણ કોઈક હામો 300 મળે, 2 લોટા આમાંથી પાવું પડે. હા હા, કલાકાર એટલો મોકો ન હોવો જોઈએ સમાજ એને બોલાવી ન શકે. કલાકાર એટલો મોકો ન હોવો જોઈએ સમાજ એને બોલાવી ન શકે. કલાકાર એટલો સસ્તો પણ ન હોવો જોઈએ કે સમાજ ગમે ત્યારે નચાવી શકે. આ બેયની વચમાં રહે એને કલાકાર કહેવાય. મને જીવરાજ બાપુએ કીધેલું, મને કે તારે નવા વર્ષની શરૂઆત અહીં સત્તાધારથી કરવી. મેં કીધું હું આવીશ બાપુ. જીવરાજ બાપુ એટલે ભોળપણની મૂર્તિ. ભોળપણ એટલે જીવરાજ બાપુ ને જીવરાજ બાપુ એટલે ભોળપણ. હા, એને કોઈ દી મહંતાઈને સ્વીકારી જ નહીં, આજીવન સેવકાઈ સ્વીકારી. હા, ગાંડા એક દી વાતો કરતા એટલે કે કાંઈ ફેર પડ્યો કે નહીં. હા હા, જીવરાજ બાપુ બોલે થાય. હા, અને જાણીને છેતરાઈ જવું ઈ એની મોટી પર. હા, તમને એમ થાય બાપુને ખબર નથી પડતી. હવે ખબર ન પડતી હોય મામલતદારમાં નથી બેસી શકતા, તો આ ગીગડાની ગાદીએ ખબર ન પડતી હોય થોડા બેઠા હોય. હા હા, આ તો છેતરાઈ જવું એનો સ્વભાવ. હા, ત્યાં 100ની નોટ મૂકીને 150ના સૂટા લઈને ખીચામાં નાખીને બસમાં બેહો ને, વિસાવદર ન પૂગો, ખીસું કપાઈ જાય.
નહીં પાછા સતાચાર આવે. હા, મને ગયા વર્ષે વિજય બાપુનો ફોન આવ્યો, મને કે આ બીજ લખી લીધી ને તારીખ. મેં કીધું એ તો જીવરાજ બાપુએ લખાવી છે. તો બાપુ દાંત કાઢવા મને કે સારું યાદ છે. મેં કીધું બાપુએ મને કીધું છે એટલે એને જ લખાવી કહેવાય ને. હા, સતાધારના સંતની અજાણતાય કરે આળ, પાણી વિનાના પ્રાણ છૂટે અધવચ સામદી. સતાધાર 18 વર્ષની આસ્થાનું સ્થાન છે. પેઢીઓની શ્રદ્ધા ત્યાં પડી છે. અને એમાંય શામજી બાપુ કેવા સાધુ. માયાન મમતા તણા જેને હૃદય લાઈ ગાય રોગ. માયાન મમતા તણા જેને હૃદય લાઈ ગાય રોગ. એવા સંતો સમરવા દો. ઉગતા દાદ ભા આખું જગ ઉથળકી જાય પણ જેના ઠરેલ મન થળકે નહીં. આખું જગ ઉથળકી જાય પણ જેના ઠરેલા મન થળકે જ નહીં. એવા ડગ અવની જસ ભાગીની જગતમાં ઈ તો વહમાયું વેઠાય પણ ખરીયો ન ખમાય દોણે પાકરની દાદ પાય. આવા સંતોને લાખો વંદન. ભજન છે અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું. શાસ્ત્ર જોયા, પુરાણ જોયા, સર્વ તપાસી રે, રામના નામથી કોઈ નહીં મોટું, સંત કૃપાથી રે. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું. આવા સંતોના ચરણોમાં લાખો વંદન. પણ એને જન્મ દેનારી જનેતાના ચરણોમાં કોટી કોટી વંદન કે આવા મહાપુરુષોને જન્મ આપ્યા. મરવાના પરિબળો દાદા થઈ વાગે માણા ગુજરી જાય, ખરબ કરડે માણા ગુજરી જાય, એક્સિડન્ટ થાય ને ગુજરી જાય, એટેક આવે ને ગુજરી જાય. મરવાના પરિબળ દાદા, તાવ આવે ને માણા ગુજરી જાય, થઈ વાગે પડી જાય ને માણા ગુજરી જાય. મરવાના પરિબળ દાદા, જન્મવાનું એકમાત્ર સ્થળ માં વિના જન્મી ન શકાય. આખા જગતનું દર્શન માણસને માં કરાવે. બાળકનો જન્મ થાય ને એ કોઈને ઓળખતું ન હોય, બાપુજીનો પરિચય માં આપે દીકરાને કે આ તારો બાપ છે, આ તારા કાકા છે, આ તારું કુટુંબ છે, આ તારો સમાજ છે, આ તારો દેશ છે. જગતનું દર્શન માં કરાવે. પછી કોક દીકરા મોટા થઈ અને શામજી બાપુ જેવા થાય કે એની માનું દર્શન આખા જગતને કરાવે કે અમે આ માના દીકરા છે. જૈનમાં કોક જગતમાં ઈ તો કર્મી જનની કુખ, ભાંગે પરની ભૂખ એનું વળતર નો માગે વેઠલા. કવિ આલે દુઓ લખ્યો, પણ માથી મોટો કોઈ નહીં જળધાર કે જગદીશ. એ જુઓ સૌ રે નમાવે એ માંબા
આગળ નાલિયા જોતે પ્રલંબા જગદંબા રાજગંબા ઈશ્વરી વદનમ જડંબા ચંડ બંબા તેજ તંબા તું કરી હોથે હથાકમ પીર હાકમ બદે ડાકમ બમણી એ જગમાય પરચો દીઠ જાહેર રાસ આવળ રમણી માં રાસ આવળ એ રમણી માં રાસ આવળ રમણી પણ આયા ભેટી ઉતરી તું તો દુનિયા માથે દેવ આયા ભેટી ઉતરી તું તો દુનિયા માથે દેવ એ તારું ગંગા રૂપ ગંગે એ તું ખડ ખડ વહેતી ખોડલી માં અને ભગવાન બેમાં તફાવત એટલો છે કે માં ભગવાનનો પર્યાય નથી મિત્રો, ભગવાન માનો પર્યાય છે. માં અને ભગવાન બેમાં એટલો તફાવત છે. માં ભગવાનનો પર્યાય નથી, ભગવાન માનો પર્યાય છે. શું કામ? કે ભગવાનને ભજવાથી આપણી માં ન મળે, બાકી માને ભજો ભગવાન 101% મળે. આ માં તમે જો દીકરી હોય કે દીકરો હોય, માં સાથે તુકારે વાત કરે, માં મને આ લઈ દે, માં તું મને આ બનાવી દે, તુકારે વાત કરે. બાપુજી યારે તુકારે વાત ન કરે. હા, આનું કારણ શું છે કે બાળક અને માં બે એક ઉંમરના હોય. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે જ માનો જન્મ થાય છે, ત્યાં સુધી માં નથી કહેવાતી. બે એક ઉંમરના છે એટલે માં આરે તુકાર વાત થાય. બાપુજી મોટા એટલે ફેણ ચડાવીને બેઠા હોય. હા, માં બાળકને ઉલાડે ને એમ કુકવાટા કરે, એને વિશ્વાસ હોય માં ઉલાડે, પડવા ન દી. બાપુજી ઉલાડે દેકારો કરે, એને એમ કે હમણાં હેઠા નાખ્યા. હા, આ જણને કેવી મજા આવી ગઈ બોલો. હા હા, આમાં એવું છે, વહુના પગ બારણામાં, પુત્રના પગ પારણામાં. હા, આ છોકરો એક જબરજસ્ત તેજસ્વી છોકરો થાય. હા, આનું હું આગમ પાકું. કારણ કે આ ભગવાનને મોર છાપ મારેલું છોકરું કહેવાય. ને અમુકને ખબર જ નથી. હવે છોકરાને શેડા ટીંગાતા હોય કે અમારા ભગવાનના ઘરનું, કીધું આવું શેડારું હોય ભગવાનના ઘરનું. ભગવાનના ઘરનું છોકરું હોય તો અજાણ્યાને તેડીને રમાડવાનું મન થાય, જગારા મારતું. હા હા, હાથીકા જેવા પગ ને ભંભોલા જેવા પેટ ને. હા હા હા, ઘણા લ્યો એ કે ભાઈ 500 રૂપિયા આપો ને કે અમારે આ દીકરો ભીખનો છે ને તે પૈગે લગાડવા જવો. કીધું આવા ભીખના ભેગા ન કરાય, માનતા કરવી દાતારની કરો ને કે દીકરો થાય 1.5 લાખ કોકને દેવા. આ જૈનમાં ભેગા ભીખ માગીને આ તમારે શું કામ કરે દેશની. હા હા, ભીખના છોકરા નો ભેગા કરવા, હા દાતાર ના કરો. હા હા, બાળક ઈશ્વરનું રૂપ છે. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा ही बच्चा बच्चा राम है. नाना नाना छोकरा હોય ને એને 50 રૂપિયા પપુડા ને ફુગા લે, બહાટી પીળા ચશ્મા પહેર્યા હોય ને પપુડા ફુગા પરાવીને હુઈ ગયા હોય ને આવડા ફુગા કરીને હુતા હોય એના કાને ઢેન દઈને કરે. કારણ કે ઈવડાને ખબર નથી કે આ બાપુજી વ્યાજે લઈ આવીને હાઈતમ કરાવે. હા હા, ભૂલી જાય એટલે ભૂલકા કહેવામાં આવે. હા, અને ઈ જે નાના હોય ને એને મજા આવે ને, મોટા થઈને તમે અબજોપતિ થઈ જાવ તો એવી મજા ન આવે.
હા, દાદ બાપુએ લખ્યું છે, બેહદ ડંફાસ કેરી લાંબી બંધુકે ભડકી ગયા ભોરુડા હરણા, અરે ડાપણના દરિયાના તળિયે સમાઈ ગયા કાલી કાલી વાણીના ઝરણા. મુક્તાનંદ બાપુ મને વાત કરતા હતા, આમ તો આ ગેબીનાથ નું પીરાણું પછી આપા મેપા હોય કે આપા રતા હોય કે આપા જાદરા હોય કે આપા દાના હોય કે આપા ગીગા હોય કે આપા સુરા હોય, ચાંપેડા એ છેલ્લી જગ્યા આપા સુરાની ન્યાના મહંત એટલે મુક્તાનંદ બાપુ. મને એક દી વાત કરતા હતા, મને કે ધીરુભાઈ એ નાનપણથી એને ભેક પહેરી લીધેલો, એ કે 12-14 વર્ષની મારી ઉંમર અને હું સત્તાધાર ગયો ત્યારે આટલી સુવિધા સત્તાધારમાં નહીં, ટ્રેન આવે ને એમાં માણસો ઉતરા હોય તે દેશી કહીતી શામજી બાપુની બધા દળીને જમર હાથે રાંધીને ખવડાવતા. હા, તો એ કે હું આરતીનું ટાણું હું ગયો ને તો શામજી બાપુ આરતી કરતા હતા. શામજી બાપુ આરતી કરતા હોય ને એ દર્શન કરવા એ જીવનનો લાવો હતો મિત્રો. હા, જ્યોત છે એ આખા શરીરને ભરડો લઈ જતી. અને એ કે હું અહીંયા ઊભો તો બાજુમાં અને ગીગડા પીરની સમાધિએ ધૂપેલિયું ફેરવતા ફેરવતા કે શામજી બાપુ એવું બોલ્યા કે હે ગીગડા પીર, દામો કહેતો તો તેલ થઈ રહ્યું છે બાપ, કાંઈક કરી દેજે. ધૂપેલિયું આરતીની જ્યોત ફેરવતા ફેરવતા આવું બોલતા હતા. અને પછી આરતી પૂરી થયા પછી ઓટે બેઠા બધા દર્શન કરતા હતા. દર્શન કરી વયા ગયા. પછી કે મેં શામજી બાપુને કીધું, મુક્તાનંદ બાપુ કે બાપુ તમે અહીંયા ગીગડા પીરની સમાધિ આરતી કરતા કરતા કહેતા હતા દામો કહેતો તો તેલ થઈ રહ્યું, કાંઈક કરી દેજે. અહીંયા સમાધિએ કેવાથી તેલ આવી જાય? તો કે મારું કાંડું પકડી લીધું શામજી બાપુએ. અને કાંડું પકડીને મુક્તાનંદ બાપુ કે શામજી બાપુ મને એટલું બોલ્યા કે આવા ભેખ પહેરીને આવી શંકા કરાય. તે કાંડું આમ પકડેલું હતું તો એક માણસ દોડીને આવ્યો કે બાપુ તેલના ડબ્બાનો ખટારો આવ્યો, ક્યાં ઉતારવાનો છે? હા, અને એટલે કવિ કાને દુઓ લખ્યો છે, દીવો દાતારી તણો એના તળિયે હતા ઈ તેલ, તમે એમાં પૂજા દીવે તે સદાને માટે શામજી. દીવો દાતારી ચણો એના તળિયે હતા તેલ, એમાં પૂરા દિવેલ સદાને માટે શામજી. હા, આપા ગીગા પછી રામ કરમણ બાપુ ગાદી આવ્યા ને કરમણ બાપુ પછી રામ બાપુ આવ્યા. બોલો, મોટા માંડાવળ વાળા હવે કીધું કે બાપુ અહીંયા ભૂત હેરાન કરે છે, તો કે ઈ હું કાલે આવું લઈ જાઉં સત્તાધાર. તો કે આવો, રામ બાપુ ગયા તો ક્યાં થાય કે આ બદલે આ ડાયર રહીને અહીંથી નીકળે તો થાળ અદ્રશ્ય થઈ જાય એવું બને છે, ગામને બીક લાગે છે. તો કે ભૂતને લઈ જાઉં સત્તાધાર. તો કે તમે ભૂતને લઈ ગયા એની ખાતરી શું? તો કે હું આ પછેડી પાથરું અહીંયા અને જીવા ખાતરને કે તમારા ગઢમાંથી કોઠારમાંથી એક તગારું અનાજ લેવી અને આ પછેડીમાં નાખો અને એ પછેડી હું ભેગી કરી અને મારા ખંભે મારું અને આ ડાળી એની મેળે મેળે હેઠી પડી જાય તો માનજો ભૂત ગયું. પછેડી પાથરી કોઠારમાંથી અનાજ લેવા અને પછેડીમાં નાખ્યું. રામ બાપુએ પછેડી ભેગી કરીને ખંભે મારીને વડલાની તોતિંગ ડાળ હતી હેઠી પડી ગઈ અને એ અનાજ સત્તાધારમાં કોઠારમાં નાખ્યું ને આટલા વર્ષો વયા ગયા, હજી કોઠાર કોઈ દી ખાલી નથી થયા. અને ભૂતને સત્તાધાર સામે વડલે કે ભૂત બાપા તમે અહીં રહ્યો, કોઈને બાપા વેડતા નહીં, તમને તણી ટાણા અમે થાળ ધરશું. હા, ભૂતને તણી ટાણા સત્તાધાર અહીંયા હવાર બપોર હાઈ થાળ ધરાય છે. સત્તાધારના કામ ભૂત કરે. બોલો, તમે માનતા કરો ને તો ભૂત કામ કરી જાય. કે ભૂતે સમજે છે આ જગ્યાનું મફત ન ખવાય. ભૂતને આટલી ખબર હોય. બોલો,
હા એ કે ત્રણ ત્રણ થાળીઓ અહીં દઈ જાય ને કે અહીંયા મફતનું ખવાય કે 17,000ની માનતા કરો ને આપવા ગીગા ન આવવું પડે, ભૂત આવીને હંકેલી જાય. આ બધું કામ પૂરું કરી નાખે. બોલ. હા આપણા દેશના ભૂતને એટલી સમજણ છે કે મફતનું દઈ ગામ ન ખવાય. બોલો. હા હવે આમાં આપણે ગ્રહણ કરવા જેવું છે. હા આ ઋષિ મુનિઓનો દેશ છે.